કર્યો છે એ ખરાબ પાણી આવે છે, છોકરો બીમાર પડે છે. અમારા ગ્રામ પંચાયતમાં અમે વેરો ભરીએ, એ વેરો અમારો જાય છે તો અમારો રસ્તો નથી, બિલકુલ રસ્તો નથી. દરેક ગંદવાડામાં અમારે નમસ્કાર, કેપિટલ ન્યૂઝ ઇન્ડિયામાં દીપક સુથારજી. આજે આ વલાસણમાં જે ગામ છે ત્યાં રોડ જે છે તે પાસ થઈ ગયો હતો બનવા માટે, પણ અહીંના જે રહેવાસીઓ છે તેમનું કહેવું એમ છે કે જે રોડ બનવાનો હતો પૂરેપૂરો જે પાસ થઈ ગયો હતો તે પૂરેપૂરો નથી બન્યો. તેને અડધેથી કામ બાકી રાખી દેવામાં આવ્યું છે, જેના કારણે અહીંના જે રહેવાસીઓ છે તેમને વરસાદમાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. અમારા આ રોડે અમારું મરદું થાય તો અમારે લઈને જવાની તકલીફ. આ રોડે અમારા ખાડા કેટલા છે અને ઢેચે પાણી થઈ જાય તો અમારે એટલું કે અમારે તમારે આટલો રોડ બાકી સાથે રાખજો. એવું કહેવા માંગુ રોડ બાકી કોંગ્રેસે કશું ના કર્યું, ભાજપે કોઈ કર્યું નહીં. કોઈ આમાં પછી અમે કોની જોડે લેવા? સરકાર જોડે માંગીએ કે સરપંચ જોડે માંગીએ કે ગમે તે કોની એ કે તો જાવ એવું કે છે અમને. તો આમાં આટલો રસ્તો તો મંજૂરી કરે ને, એમ કહેવા માંગુ છું. આટલાથી 1.5 ફૂટનો રસ્તો એમને કર્યો ના નથી. અમે ભાજપ કર્યું કે કોંગ્રેસે કર્યું, ગમે તે આપણે કોઈ લેટ ગો કરવાનું, પણ આપણે જેટલું કામ છે સરકાર જેટલું કામ છે એટલું કરવું એમને. આમાં તો કોઈની જોડે રૂપિયો સરકાર જોડે રૂપિયો નહીં લેવો. કોઈ તમે પોતે તકલીફ થાય ને એટલું કામ કરવું જોઈએ, એમ કહેવા માંગુ છું. એમને તો એમનો થોડોક ઉપયોગ તો કરી શકે ને, એમ કહું છું. આમાં તો કોઈનું લેવડ દેવડ કશું નહીં, પણ આટલો રસ્તાની કોઈ સગવડ કરીએ ને, એમ કહેવા માંગુ છું. અને સાધુ વાળા સુધી અમારો રસ્તો છે, નાકા સુધી. એ નાકા સુધી રસ્તો આટલો બાકી મેલ્યો તો અમારો આવો રસ્તો સાથે મેલ્યો અમને. એમને રસ્તા બાકી મેલ્યા. અમારે પાણીની બહુ તકલીફ છે. પાણીની ટાંકી આગળ બાજુ પર બધે છે, પણ અમારી કોઈ પાણી આવી શકતું નહીં. અને હમણાં પાણીની બહુ જ ઉપજા છે. પાણીની બહુ યાર કરે. અમારે નાવા ધોવાનું ક્ષેત્રમાં પાણી આવે ત્યારે અમે અહીં પીએ છે, અહીં નહીએ છે, પણ બાકીનું પાણીનું અમારું અહીં નહીં, વ્યવસ્થા નહીં પાણીની. વલાસણની અંદર પંચાયત ફોરમ જોડે અમારો બહેરો હરખો ના આવી છે, પાણી ભરવું પડે. બોલો, અમારે આટલી બધી એ છે તકલીફ. આ જે નવો રોડ બાકી છે એમની એ જ રોડ પર બરાબર છે. અમારા નવા રોડ અડધે બાકી છે, એટલે આટલે અમારે કોઈ પાણીની તકલીફ, રોડની તકલીફ, અમારી હેડની તકલીફ. અમારો રસ્તો નથી, બિલકુલ રસ્તો નથી. દરેક ગંદવાડામાં અમારે જવું આવવાનું થાય છે. એક વખત અમારી ડોસી આગળ ઓફ થઈ ગઈ, દરેક બેડામાં ખસી પડ્યા. બોલો ડોસી. અમારા ગ્રામ પંચાયતમાં અમે વેરો ભરીએ, એ વેરો અમારો જાય છે તો તમે એની શોધ કરો ને. અહીંયા આગળ થાય છે, અહીંયા આગળ પાણી આગળ ભરી જાય છે, અને આ જે પાણી છે એ બધું અહીંયા આગળ ભરી જાય છે, બરાબર છે. અને આ ખાડાવાળો વિસ્તાર છે, કોઈ કશું કામ કરવા તૈયાર નહીં. અહીંયા આગળ વલાસણની પંચાયતે કરવા તૈયાર નહીં, કોઈ સરપંચ કરવા તૈયાર નહીં. અહીં તમે જોઈ શકો છો, આ જે તળાવ છે તે સાફ પાણીનું તળાવ હતું, જે અત્યારે અહીંયા ગટર લાઈન જે છે આખા ગામની જે ગટર લાઈન છે તે અહીંયા કનેક્ટ કરવામાં આવી ગઈ છે, અને જેટલું પણ ગટરનું પાણી છે તે આમાં મિક્સ થાય છે. અને વરસાદના સમયમાં આ તમે જોઈ શકો છો, વરસાદના સમયમાં જેટલું પણ ગટરનું પાણી છે તેમના ઘર સુધી જાય છે. નાના બાળકો બહાર રમતા હોય છે, તેમાં શિકાર થઈ જાય છે રોગોનો. આ ભાઈનું એવું કહેવું છે કે તેમનો જે છોકરો છે તેમની પાછળ એમને 1.5 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે, તેને ડેન્ગ્યુ થઈ ગયું હતું. તો એમને આપણે પૂછીશું. 1 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે, અને એ પાણી તમને બતાડું છું. બારો વિડીયો ચાલુ રાખજો. ગંધાય છે, જોઈ લો પાણી. આ પાણી જો, આ પાણી આ જોઈ લો પાણી. આ પાણી જો, આ પાણી જો. અરે બહુ ઓડા